તો નમસ્કાર મિત્રો, ફરી સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તે કીર્તિ પટેલ ખજૂરભાઈ વિશે શું કહે છે તો આ વિડીયોમાં જુઓ, અને કીર્તિ પટેલનું લાઈવ પણ જુઓ. તો જુઓ આ વિડીયો. હવે ખજૂરને મારે એક મોટો સવાલ તો ઈ પૂછવાનો છે કે ભાઈ, તું એક ટ્રસ્ટ ચલાવે છે, એક ટ્રસ્ટ નું તારી પાસે અકાઉન્ટ હશે જ, છે જ, બરાબર? તો તું લોકો પાસે જે દાન લે છે એ તું હવાલા કરાવે છે, આંગળીયાઓ મંગાવે છે, મની ઓર્ડર કરાવે છે, તો તારે ટ્રસ્ટ નું અકાઉન્ટ છોડીને, બેંક અકાઉન્ટ છોડીને તારે કેમ આવી રીતના પૈસા લેવા પડે છે? હે? તારી અમેરિકાથી પણ એટલી બધી ફરિયાદો છે. હાલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. કેમ છો બધા? લાઈવ આવવાનું કારણ એક છે. રાજકોટમાં 3 દિવસ પહેલા એકદમ ખરાબ થઈ ગઈ છે અને કોઈ પણ વ્યક્તિ સપોર્ટ કરવા માટે નથી. તમને એક ઘરની હાલત બતાવું કે ઘરની હાલત કેવી છે. રાજકોટ, અને અત્યારે જસ્ટ મને મેસેજ આવ્યો કે માજી છેલ્લા 3 દિવસથી હેરાન થઈ રહ્યા છીએ. હસબન્ડ વાઈફ છે, આગળ પાછળ કોઈ નથી, અને ઘરની બહાર રહી છે. છેલ્લા 3 દિવસથી વાવાઝોડું આવ્યું અને પોતે હેરાન થઈ રહ્યા છે. અત્યારે વિજયને મેં ત્યાં મોકલ્યા છે અને જે પણ એમની રિક્વાયરમેન્ટ છે તાત્કાલિક ધોરણે પૂરી થાય છે. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે રાજકોટ બહુ મોટું છે અને બધી જ વસ્તુ થઈ શકે છે રાજકોટમાં. તો જો હું બેઠા બેઠા આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી શકતો હો તો રાજકોટમાં તો ઘણી ખરી વસ્તુ થઈ શકે છે. તો વિજય ત્યાં જાય છે ને તમામ કામ અત્યારે પૂરું કરે છે. પણ તમામ લોકોને કહું છું કે વરસાદમાં જે લોકો હેરાન થઈ રહ્યા છે આજકાલ, કે આવનારા દિવસોમાં જે પણ લોકો વરસાદમાં હેરાન થવાના છે, એવા તમામ લોકોની સાથે આપણે ઊભા રહેવાનું છે. એવા તમામ લોકોની સાથે અને એવા તમામ લોકોની આપણે મદદ કરવાની છે. તો તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ આવા જરૂરિયાતમંદ લોકો હોય, વરસાદ આવવાનો છે, આવનારા દિવસોમાં ઘણી ખરી આવી નાની મોટી વસ્તુ થવાની છે અને ટેન્શન લેવાની કોઈ વાત નથી, પણ આપણે મળીને આ સિચ્યુએશનને ટેકલ કરવાની છે. તો રાજકોટનું આ કામ થઈ જશે, પણ આવનારા દિવસોમાં વરસાદના લીધે કોઈ પણ વ્યક્તિ હેરાન થાય છે તો મારો કોન્ટેક્ટ જરૂરથી સાચજો તમામ લોકો. બરાબર? જય માતાજી, જય શ્રી કૃષ્ણ.